વડોદરામાંથી સમાચાર મળી આવ્યા છે। વડોદરામાં નવા વર્ષની શરૂઆત સાથે અકસ્માતોની સંખ્યા વધી રહી છે। કલાલી ખિસકોલી સર્કલ પાસે આઈસરના ટ્રકની ટક્કરથી 45 વર્ષીય મહિલા કોમલ જેઠવાના મોત થયું હતું। રોડ પર ક્રોસ કરતી વખતે આઈસરના ચાલકે મહિલાને અડફેટો મારી દીધો હતો, જેના કારણે તેની પગ પર તોતિંગ પેડા ફોડી વળતા તેને ગંભીર ઇજાઓ સહન કરી હતી। મહિલાને તાત્કાલિક ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું। નવા વર્ષે વડોદરામાં અકસ્માતો વધ્યા છે। આઈસરની ટ્રકની ટક્કરે 45 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું છે। કલાલી ખિસકોલી સર્કલ પર અકસ્માત સર્જાયો છે। કોલમ જેઠવાને ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ટૂંકી સારવાર બાદ કોમલ જેઠવાને દમ તોડ્યો હતો। કલાલી ખિસકોલી સર્કલ પર અકસ્માત સર્જાયો હતો। કોમલ જેઠવાને ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જે 45 વર્ષીય મહિલા છે એ મૃત્યુ પામ્યું છે। નવા વર્ષે વડોદરામાં અકસ્માતો વધી રહ્યા છે। આઈસરના ટ્રકની ટક્કરે 45 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું છે। કલાલી ખિસકોલી સર્કલ પાસે અકસ્માત સર્જાયો હતો। કોમલ જેઠવાને ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ટૂંકી સારવાર બાદ કોમલ જેઠવાને દમ તોડ્યો હતો। કોમલ જેઠવાને ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। કલાલી ખિસકોલી સર્કલ પર અકસ્માત સર્જાયો હતો। 45 વર્ષીય મહિલા છે જે મૃત્યુ પામી છે। આઈસર ટ્રકની ટક્કરે નવા વર્ષે વડોદરામાં અકસ્માતો વધી રહ્યા છે। આઈસરના ટ્રકની ટક્કરે 45 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું છે। કલાલી ખિસકોલી સર્કલ પાસે અકસ્માત સર્જાયો હતો। કોમલ જેઠવાને ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ટૂંકી સારવાર બાદ કોમલ જેઠવાએ દમ તોડ્યો હતો। કોમલ જેઠવાને ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અકસ્માત સર્જાયો હતો। કલાલી ખિસકોલી સર્કલ પાસે 45 વર્ષીય મહિલા છે જે મૃત્યુ પામી છે। નવા વર્ષે વડોદરામાં અકસ્માતો વધી રહ્યા છે। આઈસરના ટ્રકની ટક્કરે 45 વર્ષીય મહિલા મૃત્યુ પામી છે। કલાલી ખિસકોલી સર્કલ પર અકસ્માત સર્જાયો હતો। કોમલ જેઠવાને ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। ટૂંકી સારવાર બાદ કોમલ જેઠવાને દમ તોડ્યો હતો। કોમલ જેઠવાને ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। 45 વર્ષીય મહિલા છે એવું સામે આવ્યું છે। નવા વર્ષે વડોદરામાં અકસ્માતોની સંખ્યા છે જે વધી રહી છે। આઈસરના ટ્રકની ટક્કરે આ 45 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું છે। કલાલી ખિસકોલી સર્કલ પર અકસ્માત સર્જાયો હતો। કોમલ જેઠવાને ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ જ કોમલ જેઠવાને દમ તોડ્યો હતો। કલાલી ખિસકોલી સર્કલ પાસે અકસ્માત સર્જાયો હતો। હવે ખિસકોલી સર્કલ આવેલ છે। હવે એ સર્કલ ઉપર જે બહેન જે આઈસરના એક્સિડન્ટ થવાથી જે હાલમાં એક્સપાયર થઈ ગયા છે, તે બાંકોમાં જોબ કરતા હતા, છૂટીને ચાલતા આવતા હતા અને રોડ ક્રોસ કરતા આઈસરવાળાએ એમને એક્સિડન્ટ કરેલ છે। કલાલી પાડે ખિસકોલી સર્કલ પાસે બપોરે 2:30 વાગ્યાના સમયમાં એક્સિડન્ટ થયેલ છે અને 108માં એમને અહીંયા ગોત્રી હોસ્પિટલમાં લાવ્યા છે, ત્યાં એમને મૃત જાહેર કર્યા છે। શું માંગ શું છે દાદા તમારી? હવે માંગ તો જો હવે એવી છે કે ભાઈ આ કોર્પોરેશનનું કામ બી ઘણા ટાઈમથી ચાલી રહ્યું છે। જે તે અધિકારીઓ છે આજે કમસે કમ 2-3 મહિના થવા આવ્યા, પણ જે કામ લઈને બેઠા છે પૂરું થતું નથી, જેના કારણે ઘણા બધા એક્સિડન્ટો થાય છે। આવા તો નાના મોટા ઘણા બધા એક્સિડન્ટો થયા છે। એટલે મારા એક પ્રમુખ તરીકે મારે ફક્ત એ જ કહેવાનું કે આવી રીતે ગરીબને નિર્દોષના જાન જાય છે, તો થોડું ધ્યાન આપે।